મારા માટે સૌથી ખાસ માણસને. જ્યારે આપણે પહેલીવાર મળ્યા હતા ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તું મારી જિંદગીમાં એટલો મહત્વનો બની જઈશ. ધીમે ધીમે તારી સાથે વાતો થવા લાગી અને ખબર જ ના પડી કે ક્યારે હું તારા સાથે મારા આખા ભવિષ્યના સપના જોવા લાગી. હું કલ્પના કરતી હતી કે એક દિવસ આપણે બંને સાથે રહીશું. એક નાનું ઘર હશે જ્યાં દરેક સવારે તારી સાથે ચા પીશું અને દરેક રાતે તારી સાથે વાતો કરતા કરતા ઊંઘી જઈશું. હું તો તારી સાથે આખી જિંદગીની વાર્તા લખવા માંગતી હતી, પણ મને ખબર નહોતી કે આ વાર્તા આટલી વહેલી પૂરી થઈ જશે. ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ એવો પણ આવશે જ્યારે આપણે એકબીજાને એટલો પ્રેમ કરતા હોવા છતાં અલગ થવાનો નિર્ણય લેવો પડશે. દિલ હજુ પણ કહે છે કે તું જ મારી દુનિયા છે, પણ કદાચ આપણા નસીબમાં સાથે ચાલવું લખેલું નહોતું. આજે જ્યારે હું આ બધું લખું છું ત્યારે આંખોમાં આંસુ છે, પણ દિલમાં એક વાતનો ગર્વ પણ છે કે મેં સાચી જ કોઈને દિલથી પ્રેમ કર્યો હતો. કદાચ હવે આપણા રસ્તા અલગ થઈ જશે, પણ મારા દરેક સપનામાં હંમેશા તું જ રહીશ. હંમેશા ખુશ રહેજે, કારણ કે તું ખુશ રહીશ તો જ મારા પ્રેમને સાચો અર્થ મળશે.